આજે અમે અમારો પ્રચારનો બીજો દિવસ છે। અમે લગભગ એરિયા ફર્યા, બહુ જ જોરદાર સપોર્ટ છે। કાસમભાઈએ કરેલા જે વિકાસના કામો છે એ અમે આજે અહીંયા પ્રચારમાં નીકળ્યા ત્યારે અમને ખબર પડે છે દરેક લોકોમાં ઉત્સાહનો માહોલ છે। જે ચૂંટણીની અંદર ઉત્સાહનો માહોલ હોય છે ને એ અમને આ વિસ્તારોની અંદર જ્યારે આવ્યા ત્યારે કાસમભાઈનું કામ દેખાણું, લોકોએ સામેથી આવીને સન્માન કર્યા। અમારા બધા પેનલના જેટલા ઉમેદવાર છે એ લોકોને સન્માન કર્યા। અંજલિનગર રોયલ સિટી અંદર દરેક બહેનો પોતે પણ સામેથી આવીને દરેક અમારા પેનલના જેટલા પણ ઉમેદવાર છે એ લોકોનું સન્માન કર્યું। કારણ કે જે વ્યક્તિ કામ કરતું હોય એને સન્માન થતું હોય તો આજે પ્રચારના બીજા દિવસે જ્યારે અંજલિનગર રોયલ સિટી વિસ્તારમાં આવ્યા ત્યારે દેખાણું। કારણ કે હું પોતે કાસમભાઈ જોડે આ વિસ્તારની અંદર આવ્યો હતો ત્યારે ગટરની સમસ્યાની હતી, એ ઘણા વર્ષોથી અહીંયા સમસ્યા હતી, એ કાસમભાઈએ પૂર્ણ કરી છે। અને અમે કાસમભાઈ જે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે અમારી સાથે ભાઈ ઊભા છે એ પણ હતા, ત્યારે અમને વાયદો કર્યો હતો કાસમભાઈએ કે આ કામ પૂરું થશે એટલે અમે તમને રોડનું કામ પૂર્ણ કરી દેશું। જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે બોલે છે ને એ કરે છે, એટલે અમે જે વચન દીધું છે એ પૂરું કરશું। મહિનાની 1.5 મહિનાની અંદર અમારી પેનલ આવી એટલે આ વિસ્તારના અંદર રસ્તા પૂરા થઈ જશે। ખાસ કરીને શિક્ષિત ઉમેદવાર મળ્યા છે, ડૉક્ટર જેવા ઉમેદવાર મળ્યા છે આ વિસ્તારની અંદર અત્યારે જોવા જઈએ તો MBBS ડૉક્ટર તરીકે 3 અત્યારે સરકારી હોસ્પિટલ કાસમભાઈએ ચાલુ કરેલી છે જે ફ્રી છે દરેક દર્દીઓને। તો અમારો વિચાર એ છે કે આ વોર્ડની અંદર આ વિસ્તારની અંદર પણ એક હોસ્પિટલ જે MBBS ડૉક્ટર બેસે અને ફ્રી ઓફ હોય એ હોસ્પિટલ આ વિસ્તારની અંદર પણ અમે ચાલુ કરશું સરકારી। આજે અમારો બીજો દિવસ છે પ્રચારનો, ડોર ટુ ડોર, અને અમને બહોળી સંખ્યામાં માણસોએ સ્વાગત કરે છે। જ્યાં જ્યાં અમે ગલીઓમાં જાય છે અમારું સ્વાગત કરે છે અને અમને વિશ્વાસ છે આ પ્રજા ઉપર, અને અમે કામ કર્યું છે એના ઉપર વિશ્વાસ છે કે અમને બહુમતીથી ચૂંટાવાથી પૂરેપૂરો પ્રજા પર વિશ્વાસ છે। અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સુધી સત્તામાં આવી છે ત્યારે કામને જ માને છે અને વિકાસ અને સૌનો સાથ સૌનો વિકાસ એને જ માને છે। દાલાભાઈનું કામ છે એમનો આપણે શું ફાયદો થશે? દાલાભાઈનું કામ છે એ જ અમને ફાયદો છે। છેલ્લે 80% કામ પૂર્ણ કરી નાખ્યો છે દાલાભાઈ, 20% કામ બાકી છે, નવી બોડી આવશે એમાં અમે પૂર્ણ કરી આપશું, અને જે પણ અધૂરાશ બાકી છે એ અમે જલ્દી પૂરી કરશું એવી અમે અહીંયા પ્રજાને ખાતરી આપીએ છીએ। વધારે પ્રશ્ન લોકોનો શું હોય છે અહીંયા વિસ્તારમાં? વધારે લોકોનો પ્રશ્ન હતો ગટરનો હતો, એ ગટરનું કામ ચાલુ છે અને ગટર અને પાણીનું કામ પૂરું થવા આવ્યો છે અને રોડ બનાવી દઈશું તાત્કાલિક। અમે આવશું એના પાછળ 1 મહિનામાં રોડ બની જશે એવી ખાતરી આપું છું। કુસુમબેન અનવર, અંજલિનગર 2 ને અમારી અપેક્ષા એ છે કે દાલાભાઈને વાયદા કર્યા હતા પૂરા થયા વાયદા, હવે અમને રોડનો વાયદો છે 2 મહિના રહીને કહે છે કરાવી દેશે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કરાવી દેશે। અમને રોડ થઈ ગયા પછી આભાર એનું, હમણાં ગટર થઈ ગઈ। મારું નામ સમાજ સિદ્દીક હસન। ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ મારા મિસિસને અને કાસમભાઈ કુંભારની ટિકિટ આપેલ અને અમને આ વોર્ડે જંગી બહુમતીથી જીતાડેલ। અને ભારતીય જનતા પાર્ટીનું જે એક નેમ છે કે સબકા સાથ સબકા વિકાસ, એ પ્રમાણે વિકાસની જે કામગીરી અત્યારે તમે જોઈ રહ્યો છો। આજની તારીખમાં પણ અંજલિનગરમાં લગભગ 80 લાખના ખર્ચે ગટર જે અંજલિનગર અસ્તિત્વમાં આવ્યું બિન ડેવલપ થયેલી સોસાયટી હતી, ભૂકંપ પછી અંજલિનગરનું અસ્તિત્વ થયો અને જેમાં કોઈ પાયાની સુવિધાઓ ન હતી, રસ્તા, પાણી, ગટર। તો ગટરનું પહેલે અમે પ્રાયોરિટી આપી છે। ગટર લાઇનનું કામ અત્યારે ચાલુમાં જ છે। ગટર લાઇન આવી ગયા પછી અમારી આ પેનલ જીતશે એટલે વિકાસની અગ્રતા આપશે અને જે મેઇન રોડ છે અંજલિનગરનું અને પેટા શહેરીના રસ્તાઓ જે બાકી રહી ગયા છે તે પણ અમારી આ પેનલ જ કરશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે। કારણ કે ભુજ નગરપાલિકામાં બોડી ભારતીય જનતા પાર્ટીની 100%, 110% ભારતીય જનતા પાર્ટીની બોડી જ આવવાની છે। ધારાસભ્ય ભુજના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના અને મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના, વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના। તો કામ ભારતીય જનતા પાર્ટી થકી આ વિકાસના કામો થશે એટલે પ્રજાએ આ વખતે પણ મન મનાવી લીધેલ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલને ખોબે ટુ ખોબા મત આપીને વિજેતા બનાવશું। અંજલિનગર 2 છે, અંજલિનગર 2માં 3 વોર્ડ નંબર 3। જે ઘણી જે દાલાભાઈ તમારા જે વિસ્તારના વાદા પૂરા કર્યા હતા એ વાદા પૂરા કર્યા કે નથી? આ વાદા પૂરા કર્યા છે। ગટરનું કીધું તો ગટરનું કામ અત્યારે અહીંયા ચાલુ છે ને રોડનું પણ કીધું છે કે 2 મહિના પાછળ રોડનું પણ તમારું કામ થઈ જશે। ને મારે પક્ષથી મતલબ નથી, મને માણસોથી મતલબ છે। એટલે ભાઈ કોઈને પણ જોઈને કોઈને પણ તકલીફ હોય પક્ષથી મતલબ કાંઈ નથી, મને માણસોથી મતલબ છે। જે માણસ અમારા પક્ષના
અહીંયા 10 વર્ષમાં કામ નથી થયું. એ ધાલાભાઈ આજે અમને કામ કરી બતાવ્યો ને અમે આજે એને સલુટ કરીએ છીએ કે માણસને કે આજે અમારા છોકરા ખાય છે. ગટરું અમારું એમ થાય છે, છોકરા બીમાર પડતા હતા, બારે ગટરું હતી ને એણે કરી દીધો. એની બધી ટેક્સ એને માની એટલો ઓછો છે એમ. હાલના જે ઉમેદવારો મળ્યા છે કેમને કેવા ઉમેદવાર મળ્યા હાલમાં બહુ સરસ છે ને બહુ સારા છે. અમને અપેક્ષા છે કે કામ કરશે એવા ઉમેદવાર છે ને અમને નક્કી છે કે અમે એને ફોન કરશું ને કરશે. જેમ ધાલાભાઈ અમને ફોન કરીને કહેતા હતા કે સાહેબ અહીંયા ગટરો થઈ ગયો, તે ભેગો ધાલાભાઈ તરત માણસ આવીને કરી દેતા હતા. ને બધા ઉમેદવારોથી પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેવી તમે અમારામાં અપેક્ષા રાખો છો એવી અમે તમારામાં અપેક્ષા રાખીએ છીએ કે અમને કોઈ કહે નહીં જાય કે તમે તમારા મત આપ્યો ને જો શું આ જે કૂતરો મરેલો પડ્યો છે ને કે અહીંયા ગટરું હોય છે ને છોરા બીમાર થાય છે, અમે કહીએ છીએ તે ભેગો આવી જાય છે. એ અમે તમારા કને પણ એ રિક્વેસ્ટ કરીએ છીએ કે જે અમે તમને ચૂંટશું તો તમે અમારા પ્રત્યે પણ એવો જ ખરા ઉતરજો. બસ અમારી એ લાગણી ને માંગણી છે.